હેલ્થ કોન્શિયસનેસ. માંદા પડો એ પહેલા જ સમજી જા. બધા એમ કે યોગા કરવાથી શું બોડી તો કંઈ ઘટતું નથી, પણ બોડીની જે ફ્લેક્સિબિલિટી એમાં આવે છે એ ક્યાંયથી આવતી નથી. અને બોડી અગર હરેક આપણા બોડીના અવયવ કે મસલ્સ કે ને જેને અગર તમે ડેઈલી અગર ટ્રેનિંગ આપો છો તો એ પ્રોપરલી થ્રુ આઉટ લાઈફ વર્ક કરે છે. ઘણા 4 કલાક પાણી ન પીવે, 5મા કલાકે 2 બોટલ પી જાય, તો ધેટ ઓલ હાર્મ્સ. તમારે એજ વાઇઝ રેગ્યુલર લાઈફસ્ટાઈલ મેનેજ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ 2 થી 3 લીટર પાણી રોજ પીવું જોઈએ. ખાવાનું પ્રોપર ટાઈમ ટેબલે હોવું જોઈએ. હેલ્ધી અને ફાઇબરસ ફૂડ્સ ખાવું જોઈએ. ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં મેક્સિમમ ફાઇબર હોય છે. આપણે પહેલા રોટલી પરોઠા રોટલા ખાતા લોકો, અરે અમારા બા દાદા તો એ જ ખાતા, કેટલું ખાતું, કેટલા સરસ જીવતા. પણ હવે તમારે ફિઝિકલ વર્ક નથી એટલે ગ્લુટન ફ્રી ડાયટ કે છે, કેમ કે ગ્લુટન પચાવવા માટે તમે કામ કરતા નથી. કટોરો ભરીને તમે, આપણા પૂર્વજો ખાઈ જતા કઠોળ, પણ આપણે ખાઈએ તો બીજે દિવસે ગેસ થઈ જાય છે. એટલે તમારે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ મેનેજ કરવી જોઈએ. યોગા, વોકિંગ અને પોઝિટિવ થોટ્સ રાખવા જોઈએ કે આઈ એમ હેલ્ધી. આમાં તમે એક કે જેમ એડ કરી શકો કે આઈ એમ ધ મોસ્ટ હેલ્ધીએસ્ટ પર્સન, ને એની માટે હું રોજ ચાલું છું, એક્સરસાઇઝ કરું છું, મારું ધ્યાન રાખું છું. એ બધું તમારે સેટ કરવાનું છે, રાઈટ. હવે એક હું તમને કોન્સન્ટ્રેશન ટેકનિક હજી શીખવાડું છું. એ તમને તો કામ લાગશે, એના કરતાં બી વધુ તમારે ગ્રાન્ડ ચિલ્ડ્રન કે બચ્ચા હશે ને એને કામ લાગશે. અને હેન્ડલ છે